જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. એમપી ઉસ્તાદ એટલે ઉસ્તાદ હો ભાઈ. જય સ્વામિનારાયણ. કેમ છો? તારી સટકની સાજ છે ને પણ ભાઈ કડાલ કહો તમે તે બાળકને માર્યો તો બને. સોરી છોકરા ભૂલ કરી ગયા છે. હા ભાઈ વાહ. છોકરાઓ કીધી ભૂલ થઈ ગઈ છે. એ લોકો મને કહેતા હતા ઘરે આવીને એમાં એટલું બધું એમને બાપુ આમાં મારશો ને, આમાં તો સીધું તૂટી જ જાય. કાં છે પેલો તમારો આસિસ્ટન્ટ કાં છે? બોલો ચલ આવી જાઓ. આવી જા. તમે લોકો ઇનામમાં અમારે યારે દગો કર્યો હતો. મારે છે ને બાપુ પેલા જેન્ટ્સ લોકોને મેં કીધું હતું તો એ લોકો મેં કીધું હતું કે ભાઈ અમે જાય છીએ, અમને એ લોકો પૈસા આપશે. આપણે વાત થઈ હતી ને ભાઈ, તમને કહું છું. હા અમારા લોકો વાત થઈ ગઈ તો તમે પાછળથી કેમ એવું કર્યું યાર? તમને હજી ખબર નથી અમે લોકો કેવા છીએ. અમે તો કપડે જ સારા છીએ, બાકી સાવ ગુંડા માણસો છીએ. ચોખ્ખી વાત છે બાબુલાલ. હું કોઈનું મોટું નહીં રાખું. તમારી વાગે હવે હોય. ફૂલે ફૂલ વાત. કહી દે તારા બાપુને બી કહી દે, હું કોઈનાથી ડરતી નથી. કહી દે તમે તારે જા તાર બાપુ જોડે વાત કર લે. એ તમારા નામ હું નહીં કહે તારા? મારું નામ છે રોશની. અરે હું વાત છે. અરે વાહ રોશની. ભૂકા કાઢ્યા હતા. પેલા તમે લોકો મને ઈ કહો ઇનામમાં કેમ નતો કહ્યું? ના ભાઈ મુકુંદ બાપુ ખોટું નહીં બોલતો. આપી દીધું તું. હે જટાર, તમે મારું કામ પૂર્ણ કર્યું નથી માટે તમે ઇનામને યોગ્ય છો નહીં. શું રાજા બાબુ, તમે સાબિતી ઉપર આંખોની આંગળી નહોતી આપી? હે સાચું બોલ જટાર, એ કોની આંગળી અને કોની આંખો હતી? એ લાવ પેલું તમે બી ખોટું કર્યું છે. નો નો હે? નો નો. શું નો? કેમ આમ કહે છે બાપુ? તમે લોચો તો કર્યો છે તમે. સાચું બોલજો. તારી માના આમ કાઢી ચડી ગયા નાખી નહીં. સટી ગયા નથી પેલા થાપમાં. તમને મેં ઘરેથી ના જ પાડી હતી ભાઈ પેલું તમે વડલીની ઘરે જતા નહીં, પીવા ગયા હતા ને? સાચું બોલજો. મેં કહેતા તમે હે કેમ? હું છોકરાઓને ઘરે ના પાડતી હોય કે તમારા પપ્પા નથી પીતા તો તમે કેમ પાછળથી આવું કરો છો? પાછળથી આવું કેમ કરો છો? હું છે કે હું છે ને સવારે ગોરધનભાઈ હીરાભાઈ ચાવડા અને અટંબુ ખાસ યાદ નથી મને તમારા ગામમાં. ગોરધનભાઈ હીરાભાઈ ચાવડાની રિક્ષા બનવી અને હું નીકળી જવાની છું. મારે આ ઘરમાં નહીં રહેવું ભાઈ. સાચે બાપુ એની બધી મીઠાઈ મને નહીં પોસે. હું ભણેલ ગણેલ છોકરી છું. આ તો મારા પપ્પાએ પૈસા લઈ લીધા. લઈ લીધા. હા આ લોકોએ એને છેતરી દીધા. અમે 1.5 લાખ આપશું તમારી દીકરી આપો તમે એવું પણ નહીં ગઈ. બોલ એમાં આપણે 2 મહિના રહ્યા છીએ એના 1.5 લાખ પૂરા થઈ ગયા. થઈ ગયા. અને તમે ન્યાની ઉપર ગઈ એટલે ઉતરી જતા ને. આ લોકો બહુ આવું કરે છે. તમે પાછળથી દારૂ પીવાના આ ધંધા મને ના પોસે. તમે સ્પેશિયલ વેપાર કરો, છોલ લ્યો, ભૂકી લ્યો, આવું કરો. બાકી આવા કોઈના સોપારીના ધંધા કરશો તો મને નહીં પોસે. મારા છોકરા ગુંડા જેવા થઈ આપણને સાવ પોસાય જ નહીં. આપણે તો બસ પ્રોફેશનલ જિંદગી જીવવી છે. હે જટાર, હા રાજા ભાઈઓ બાબુ. સાથે વાતો કરતો નથી. ભાઈનો ઘરે મૂકીને જા. ભાઈરાઓ ભાઈ મોટા લેડીઝ બોલતા જાજો. લેડીઝ બોલતા જાજો. લેજો વાત. જટાર, એ જી રાજા બાબુ, આને ઘરે મૂકી નાખ. ઈ નથી થાય બધે. એટલે બોલાય. વાત કરી લ્યો તમે, વાત કરી લ્યો. હવે રાજા બાબુ, તમે કીધું તું ઈ છોકરાને મેં ભગાવી દીધો છે. અને પેલું છે ને દિનેશ, તું છે ને એને વાત કરી લેજે
જો તારે ઘર આપવું હોય ને તો વ્યવસ્થિત પૈસાની વાત કરી લેજો, તો હું રોકાઈશ ને તો હું નીકળી જઈશ. નીકળી જાય. હે જનાર, હા એ છોકરો હજી જીવતો છે, માટે હે છોકરાને જ્યારે હું તમને બોલાવું ત્યારે આવજો, અને હું કહું ત્યારે એ બાળકને તમારે મારી નાખવાનો છે. સાચું હે રાજા બાબા. એ અમને ઈ છોકરા ઉપર દયા આવી હતી બાબા. પછી એને આખું ગુવરની ગાડી લીધી ને આંગળીની છ હતી તે કાપી તમને આપી દીધી. હે સાંભળે શું કહે છે? ખબર તો હતી આ લોકો પેલીથી ખોટી નાખશે. એની હાલ તો જવો પણ. કરું છું બાપલા. કેમ? મિનિટ પૂરું થઈ ગયું. વાંચો. બોલો રાજા બાબુ. તો જનાર, અમારું કામ પૂર્ણ થશે કે નહીં? અરે થઈ જાય છે બાબા. તો સવારે મારી પાસે આવજો. જો કામ સોંપું એ જ કામ તમારે કરવાનું છે. પણ શું રાજા બાબુ, એમાં માતાજીની રજા લેવી પડે હો બાબા. વિમલ છે વિમલ. તો તમારી માતાજીની રજા લઈ સવારે વહેલાસર મને મળજો. શું ભૂલી તું હવે? રાજા બાપાને હાકી લીધો હો મેં. ઈને એમ કે આ તો કોક ભાઈ રે મયલી ભાઈ બાપા ચા નાઈ છે. થઈ ગયો. ના કટ મારા દીકરા પૈસા નથી દેતા, દર ફેર મારા ઘરવાળાને ઢૂંબા મારી મારી વયા ગયા. તો વહી ગયો. આવનારા તાર ખોટું કરે. બા તને કહું છું, મને જાઓ શોખ હોય કરતો માતા આવે એમાં નો આવે. માતાને પૂછીને જવું હોય જો હા, માતા આવે તારા ખોરીએ ઉઠે મારા ખોરીએ નહીં. ના ઓ ખાટિયા. ના બાપા મારા પોશાકમાં નો મેળ આવે. શું વાત કરે તું? આ કપડામાં તો નહીં. એ ઓલા ધમસીલાને કે કહો. આ ઈને જ કહો. તમને આવે છે? હા. એને આવતા જ હોય. રાવણને બોલાવો બાપા. ગબે હાય એને બી હાય. ઈને બેને પૂછી જો પેલા આપણે જય બાપા હો. સુરાપુરાની રજા લેવાની છે કે પછી નહીં પેલા તો સુરાપુરાનું. તમે સાબી નથી ગયા. થોડા છેટા તો બને છોકરા ઉભા હોય. બીજું બધું ઠીક. આ નવા મહેમાન નવા કાંઈ નથી. તો 6 મહિનાથી જે માર મેરેજ થયા છે. આમાં ઘરવાળું કે તમારું? આ તો બધું આ છે આ તો બધું છે કા? 1.5 લાખ આપ્યા છે એટલે. મારા પપ્પાએ લઈ લીધા. રજા લેવી લા. એટલે બેન તમે જોવા નતા આવ્યા? ના મારા પપ્પાએ જોઈ લીધી. એને ખબર હતી આ 1.5 લાખ દે એમ છે એટલે લઈ લીધા. મારે તો ક્યાં બોલવો પણ હતું તે 6 મહિના હું રહીશ. હજી 6 મહિના રહીશ એટલે 1.5 લાખ એના પૂરા થઈ જશે. ઓહો. સુધારો એટલે એટલે તો ડાયબિટીસ કહેવાય હે? હું છે ને દાદા ટેકનોલોજીથી આવું છું. ના 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 1.5 લાખમાં કાંઈ ન હોય છે. ના અમારે ન હોય ફેશન અમારે ન પહેરે. ના છે ને નહીં નહીં પહેરતો. પણ આ કોલેજ કરે છે એ કોલેજ થાય કરું છું. તો ફેશનમાં વધારે છે. મારી બીએફ હોય ને એટલે કહું આ બધું ના પોસાય. મારા ડેડી ઉપર છું. ઊંચો એટલે છે. સારું તો જેમ એમ નહીં બીજું આ કપડા ક્યાંથી ખરીદ્યો? મોલમાંથી. કેમ? યસ પહેરેથી મારી સ્ટાઇલ જ હતી. સારું એમ કેમ મારે પિતૃદેવ હાજર હતી.